હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે બનાવીશું બાફવાની ઝંઝટ વગર સૂકી ચોરીના શાકની રેસીપી। અહીં આપણે ચોળી લઈ લીધી છે, જે મેં રાત્રે પલાળીને રાખી હતી। આ રીતે સરસ આપણે ચોળી પણ સરસ રીતે પલળી ગઈ છે। 7 થી 8 કલાક પલળે એટલે ચોળી આપણી પણ સરસ રીતે પલળી જાય છે। હવે આપણે શાકને વઘારી લઈશું। તો અહીં વઘાર માટે આપણે સૌથી પહેલાં તેલ ગરમ મૂકીશું। તેલ આપણું સરસ રીતે ગરમ થઈ ગયું છે, ત્યારબાદ આપણે તેમાં રાઈ ઉમેરી દઈશું। ત્યારબાદ આપણે તેમાં જીરું ઉમેરી દઈશું। રાઈ જીરું સરસ રીતે ફૂટી જાય ત્યારબાદ આપણે તેમાં હિંગ ઉમેરી દઈશું। અહીં આપણે એક તમાલપત્રનું પાન અને એક સૂકું લાલ મરચું ઉમેરી દઈશું। ત્યારબાદ આપણે તેમાં ટમેટું ઉમેરી દઈશું। ટમેટું પહેલાં ઉમેરવાથી શાકનો ટેસ્ટ અને કલર પણ સારો આવે છે। ટમેટાને આપણે 1 મિનિટ માટે આપણે તેલમાં સાતળી લઈશું। ત્યારબાદ આપણે તેમાં ચોળી ઉમેરી દઈશું। ત્યારબાદ આપણે અહીં 1.5 ચમચી જેટલી આપણે લસણવાળી ચટણી ઉમેરી દઈશું। તમે તમારા ઘરમાં લસણ ન ખાતા હોય તો તમે તેને સ્કીપ કરી શકો છો, તો તેની જગ્યાએ તમે કોરું મરચું પણ ઉમેરી શકો છો। ત્યારબાદ આપણે તેમાં હળદર ઉમેરી દઈશું। ત્યારબાદ આપણે તેમાં ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું। સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરી દઈશું। હવે આપણું બધું સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું। ત્યારબાદ આપણે આ રીતે 2 મિનિટ આપણે શાકને સતળાવા દઈશું। હવે આપણું શાક પણ સરસ રીતે સતળાઈ ગયું છે। હવે આપણે તેમાં પાણી ઉમેરી દઈશું। આપણે જે પ્રમાણે રસો રાખવો હોય એ પ્રમાણે આપણે પાણી ઉમેરશું। ત્યારબાદ આપણે આ રીતે સરસ મિક્સ કરી લઈશું અને આપણે 4 સીટી તેને લગાવી લઈશું। તો હવે આપણું સૂકી ચોળીનું શાક સરસ રીતે તૈયાર થઈ ગયું છે। જો વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।